જય માં મેલડી તારીખ 12/7/2026 મારા વાલા ભક્તો, આજે રવિવારના આ પવિત્ર દિવસે માં મેલડીના ચરણોમાં કરોડો વંદન. કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી માતાને યાદ કરે છે તેની દરેક મુશ્કેલીઓ રસ્તો ખુલી જાય છે. પરંતુ માતાની કૃપા મેળવવા માટે માત્ર માગવું પૂરતું નથી. સારા કર્મ, સાચી વાણી અને નિષ્કપટ ભક્તિ પણ એટલી જ કરવી જરૂરી છે. આજે રવિવારના દિવસે વહેલી સવારે સ્નાન કરીને માતાનું સ્મરણ કરો. માતાના ચરણોમાં કંકુ, ચોખા અને દીવા પ્રગટાવો. માતાનું નામ ઓછામાં ઓછું 108 વખત લખો અને દિલથી પ્રાર્થના કરો. વિશ્વાસ રાખો કે માતા દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે. જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રહે છે, પરંતુ જે માણસ દરેક પરિસ્થિતિમાં માતા પર વિશ્વાસ રાખે છે તેનો આત્મવિશ્વાસ ક્યારેય તૂટતો નથી. યાદ રાખજો, સમય ખરાબ હોઈ શકે, પરંતુ માતાની કૃપા હોય તો સમય બદલાઈ પણ જાય છે. કોઈનું દિલ દુભાવશો નહીં, કોઈ સાથે છેતરપિંડી કરશો નહીં અને ગરીબ તથા જરૂરિયાતમંદની સેવા કરજો. માતાને સૌથી વધુ પ્રિય એ જ ભક્ત છે કે માનવતાની સેવા કરે. આજે એક નાનો સંકલ્પ કરો કે ખોટું બોલવાનું છોડશો, ખરાબ વ્યસનોથી દૂર રહેશો અને પરિવાર સાથે પ્રેમથી જીવશો. માતા મેલડી આવા ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે. અંતમાં માતાના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે દરેક ભક્તના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો વાસ રહે. જેની સાથે મનોકામના અધૂરી રહે હોય તો તે માતાની કૃપાથી પૂર્ણ થાય. જેના જીવનમાં સુખ હોય તેની હિંમત અને આશીર્વાદ મળે. બોલો ખૂંખાર મેલડી માતાની જય. બોલો જગત જનની માં મેલડી માની જય. જય માં મેલડી માં. અને મિત્રો, તમને આજનું અમારું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોખ ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો. અને આજનું પ્રવચન તમને કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. જય માં મેલડી દરેક ભક્તોના સપના પૂરા કરે એવી દિલથી માં મેલડીને પ્રાર્થના કરીશ.